જય દ્વારકાધીશ મિત્રો। અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્ર ખાસ આજે ગૌરી પૂર્ણિમાનો દિવસ છે। આજના દિવસે ખાસ અમૃત પુષ્પના સંશોધક સ્વશ્રી દિનેશભાઈ વિઠલાણી અને મારા આયુર્વેદિક ગુરુ સ્વશ્રી દિનેશભાઈ વિઠલાણીને યાદ કરું અને અમૃત પુષ્પના સહસંશોધક શ્રી નૈનાબેન વિઠલાણીને યાદી કરતા અને એના આશીર્વાદ સાથે જણાવવાનું કે અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રમાં 0 થી 10 વર્ષ સુધીના બાળકનો આપણે કોઈ ચાર્જીસો લેતા નથી। દરેકે દરેક 0 થી 10 વર્ષ સુધીના બાળકોનો એક પણ પ્રકારનો કોઈ પણ ચાર્જ આપણે લેવામાં આવતો નથી। અમૃત પુષ્પ કે ઔષધિના કોઈ પણ ચાર્જીસો નથી લેતા। આ ઉપરાંત અમારા કેન્દ્રમાં આવનાર ગરીબ, નિરાધાર, પ્રજ્ઞાચક્ષુ, નિર્વ્યસની અને આર્થિક રીતે કોઈ પણ સામાન્ય ટોકન ચાર્જીસો ના આપી શકે એમ હોય એવા દર્દીઓ માટે પણ અમારા દ્વારા નિઃશુલ્ક સેવા આપવામાં આવે છે। જૂના દર્દીઓને અમારા લોકોને ઘણા બધા લોકોને ખ્યાલ છે, પણ ઘણા બધા લોકોને ખ્યાલ ન હોય એવા લોકો માટે ખાસ કે અમૃત પુષ્પના સહસંશોધક સ્વશ્રી દિનેશભાઈ વિઠલાણી, અમૃત પુષ્પના સંશોધક સ્વશ્રી દિનેશભાઈ વિઠલાણી અને સહસંશોધક શ્રી નૈનાબેન વિઠલાણી દ્વારા અથાગ પ્રયત્ન અને લોકોના જે અમારા કેન્દ્ર પ્રત્યેના અને અમારા રિઝલ્ટોને અનુલક્ષીને જે શ્રદ્ધાઓ જોડાયેલી છે અને અમારું એક મિશન છે કે દરેક નાનામાં નાનો માણસ ને નાનામાં નાનો દર્દી આર્થિક રીતે સદ્ધર ન હોય, નાના મોટા ચાર્જીસો ના આપી શકે એમ હોય એવા લોકોને પણ અમારા દ્વારા ફ્રીમાં આયુર્વેદિક ઉપચાર આપવામાં આવે છે। એટલે આ તકે આજે ગુરુ પૂર્ણિમાના પર્વ નિમિત્તે ખાસ અમૃત પુષ્પના સંશોધક સ્વશ્રી દિનેશભાઈ વિઠલાણીને આપણે ખૂબ જ યાદ કરીએ અને અમૃત પુષ્પના સહસંશોધક શ્રી નૈનાબેન વિઠલાણીના અથાગ પ્રયત્નો થકી આપણે સૌ તંદુરસ્ત અને નિરોગી બનીએ એ દિશામાં જ આપણી રાહ આગળ વધી રહી છે। તો આ તકે બસ એ જ જણાવવાનું। ગુરુ પૂર્ણિમાની સૌને હાર્દિક શુભકામનાઓ। જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ।